સ્વામિનારાયણ હરે. બહુનામી કૃષ્ણ દેવના સુણો સર્વે ચરિત્ર રસાડ. ભક્ત અભક્ત કારણે ફરે હદ બેહદે દયાળ. સંતને સુખ આપવા દેવા દુષ્ટ જનને દંડ. તેજ કારણ પ્રભુએ પૃથ્વીએ ધર્યું છે પંડ. રસ ભરેલા ચરિત્રો નિષ્કુળાનંદ સ્વામી કહો, ભગવાનના ભક્ત હોય કે અભક્ત હોય એના હિતને માટે પ્રભુ વિચરે છે. આ કઈ ભગત તો નતો ને કીચક સુખી કર્યો સીધે રસ્તે ચડાવ્યો પ્રભુ. સંતોને સુખી કરવા છે ને દુષ્ટોને દંડ દેવો છે. એટલા માટે પ્રભુ પૃથ્વી ઉપર વિચરણ કરે છે, બીજું કોઈ કામ નથી. સારાને સુખિયા કરવા ને દુષ્ટોને દંડ દેવો. જ્યાં જ્યાં જાવું ઘટે ત્યાં ત્યાં જાય જરૂર. સુખ દુઃખ ભૂખ પ્યાસનું નથી ગણતા નિકટ દૂર. પછી એકાએક ચાલ્યા મહાવિકટ યદ્રિમાય. 9 લાખ યોગીને નિરખવા ચાલ્યા પ્રભુજી બહુ ઉછાય. હવે મહારાજને જવું છે 9 લાખ યોગીઓનો ઉદ્ધાર કરવા માટે. આપણે કોઈ યાત્રામાં એ તીર્થના દર્શન કરવા માટે જતા નથી, કારણ કે બાંગ્લાદેશમાં આવી ગયું. કામાક્ષી દેવી થઈએ થોડુંક પૂર્વ દિશામાં અને કંઈક દક્ષિણમાં. ગુજરાતમાં એક બાપુ મને મળ્યા હતા કે સ્વામી હું જી આવ્યો કે નવલખા પર્વતને જોયો છે કે કહેતા હતા ઘણા વર્ષો પહેલા. ગમે તે કારણે ગયા હશે ભલે, પણ છે બાંગ્લાદેશમાં હજી પર્વત છે, નવલખો પર્વત છે. તેદીના સમયમાં એ નવલખા પર્વતની ચારે બાજુ 12 ગાઉના અંતરમાં ઘોર જંગલ છે. ભયંકર જનાવરો અંદર રહે છે. માણસ જાય પાછો ના આવે. એટલે રાજાએ ચારે બાજુથી કંઈક પ્રતિબંધ કર્યો તો અંદર જવાની મનાઈ હતી. જંગલમાં કોઈને જવાય નહીં. એ આજુબાજુના પ્રદેશમાં ગાયું કે ચરતી હોય પણ અંદર કોઈ માણસો, રાજાના માણસો જવા દે નહીં. પણ મહારાજ કે મારે તો જવું જ છે કે લ્યો. પછી ગાયો ચરતી હતી ને, ગાયો એના વચ્ચે વચ્ચેથી માં નીકળી ગયા પ્રભુ. નવલખો પર્વત એમ કહેવાય છે ને, ચારે બાજુ મોટો નાગ વીંટાઈને રહેતો હતો અને મહારાજને ઉપર જ આવવું છે. નાગ જગ્યા કરી દીધી, નાકું થઈ ગયો. મહારાજ એના વચ્ચે નીચેથી નીકળી ગયા. ચાલ્યા પર્વત પેખવા હરી આવ્યો અતિ વસમો અદરી. અતિ વસમો લખ્યો, ના જઈ શકાય. જાવા વાટ જડે નહીં જ્યાં, જાવું જરૂર પોતાને ત્યાં. પણ મહારાજે નક્કી કર્યું કે આપણે જાવું જ છે અને જાવું જ પડ્યું હતું, કારણ કે હજારો વર્ષોથી 9 લાખ સિદ્ધો સુખદેવજીની જોડે જન્મ્યા હતા. માયા ક્યાંય કોઈને લાગી નહોતી, તો એ બધાનો ઉદ્ધાર કરવાનો પ્રભુનો એક સંકલ્પ છે. જો સ્વામી લખ્યું, જાતા એ દિશે મનુષ્ય વાર્યું પણ કર્યું છે પોતાનું ધાર્યું. માણસો ના પાડી હો, આ રસ્તે ન જવાય, જડ્યા જવા જેવું નથી. ભૂલમાં પે જાય છે, પાછો નથી આવતો, ગુમ થઈ જાય છે. તો એ મહારાજ ગયા. એ પછી પર્વત ઉપર ચડ્યા છે. નવલખા પર્વતની શોભા જોઈ મહારાજ. એ 9 લાખ ધૂણીઓ સરસ મજાની ઓટોમેટિક લાકડા વગર બળે અગ્નિઓ. વળી ગરમ પાણીના કુંડ, ઠંડા પાણીના કુંડ, આ બધા જોયા. પાણી ભરેલા, નિર્મળ, ચોખ્ખા, ક્યાંક ટાઢા ને ક્યાંક ગરમ, આવા કુંડ મહારાજે જોયા. એ જોતા જોતા પ્રભુ આગળ ચાલ્યા તો કેટલાક સિદ્ધો મહારાજને મળ્યા છે. સિદ્ધો વિચાર કરી અહીંયા કોઈ માણસ ના આવે કે લ્યો, આ જગ્યા એવી છે કોઈ આ લોકનો માનવી અહીંયા જીવતો પોગે નહીં. આ પરબ્રહ્મ છે સાક્ષાત. 9 લાખ સિદ્ધો ઓળખી ગયા મહારાજને.
પછી તો એ બધા યોગીઓને મહારાજ 9 લાખ રૂપિયો ધારણ કરીને એકે સાથે ભેટ્યા છે. કારણ કે આટલા બે વાર લાગે ને, બધી 9 લાખ રૂપિયો ધારણ કર્યા. તેને સૌને મળ્યા એકવાર તો મહારાજ બધાને મળ્યા છે. પછી પરસ્પર નમસ્કાર કર્યા. મહારાજ પ્રેમે બેઠા યોગીઓની પાસે, યોગાભ્યાસ વિશે પૂછ્યું. મહારાજ બધા પોતાનું વર્તન કીધું. મહારાજ બધું જાણીને રાજી થયા. 3 દિવસ પ્રભુ રહ્યા છે. મહારાજ કે સિદ્ધો તમને ખૂબ ધન્ય છે હો, તમે આવી કઠિન તપસ્યા કરો છો લાખો વર્ષથી, તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે હો. બીજા શાસ્ત્રોમાં અલગ અલગ ઘણી બધી કથાઓ છે હો. મહારાજને એક તળાવમાં નવરાવ્યા હતા, સેવા પૂજા બધી કરી. 3 દિવસ સિદ્ધો મહારાજની બહુ સેવા કરેલી છે. આપી આનંદ ત્યાંથી ઉતર્યા. સ્વામી કહે એ બધા સિદ્ધોને ખુશ કરી, કલ્યાણ કર્યા હો. એના અક્ષરધામ આપી દીધા. માયા તો ક્યાંય લાગી નથી. પુરુષોત્તમ નારાયણનો એકવાર ભેટો થઈ ગયો. મહારાજ ત્યાંથી નીકળ્યા પછી 9 લાખ સિદ્ધોનો મોક્ષ થઈ ગયો છે. બધાનું કલ્યાણ થઈ ગયું. 9 લાખ યોગીને નિરખી, ચાલ્યા હસ્તી માર્ગે હરખી. ત્યાંથી સુદયુતરમાં વળી, રહ્યો રામ કોટ જડ મળી. હાથીનો માર્ગ હતો. ત્યાંથી મહારાજ પર્વત ઉપરથી ઉતર્યા છે. હવે એક રામકોટ નામનો ઉત્તર દિશામાં ઝગમગે છે એવું એક તીર્થ સ્થળ છે. જગજગાટ કરે છે. ત્યાં જવાની ઈચ્છા કરી પણ લોકો ના પાડી હો. સિદ્ધો ત્યાં ના જવાય. મહારાજ કે શું તકલીફ પડે એમ? તો કે ત્યાંના રહેનારા માણસો ભાવિક બહુ છે, સિદ્ધનું બહુ સન્માન કરે. હોય સન્માન કરે એટલું પતન થાય. મહારાજ કે એ વાત સાચી છે કે આપણું જેટલું સન્માન થાય ને એટલું આપણું તેજ ક્ષીણ થાય. એટલે સન્માનની બહુ આશા ઓછી રાખવી. આ તો વ્યવહારે કરવું પડે ના નથી, કરવાનું હોય તો કરવું જ હોય, પણ મનમાં આશા ન રખાય સન્માનની. મારું માન સન્માન જળવાય, આમ તેમ થાય. એટલી એની તપશ્ચર્યા ક્ષીણ થાય છે. જેટલું સન્માન વધુ થાય તો લોકો મહારાજને કે તમારે જેવા સિદ્ધોનું સન્માન બહુ કરશે ત્યાં કને. મહારાજ કે અમારે સન્માન જોઈતું નથી કે તો પછી ના જવાય. કે મહારાજ સાચે માંડી વાળી હો, ઈચ્છા હતી જવાની. આમ ઝગમગ થાય આખું આમ તીર્થ સ્થળ જોવા જાવું હતું, પણ લોકોએ ના પાડી એટલે મહારાજ માંડી વાળી. બહુ સન્માન થાય તો નથી જવું કે લ્યો. આગળ ચાલ્યા. ત્યાંથી જોતા વન પર્વત વિશાળ, ગયા બાલવા કુંડે દયાળ. પછી બાલવા કુંડ છે ત્યાં મહારાજ પધાર્યા છે. એક કુંડ પણ અલૌકિક હતો. પવન નીકળે, પાણી નીકળે, અગ્નિ નીકળે એટલે ગરમ પાણી. પાછું અહીંયાથી એમ થાય કોઈક તમે જોયું હોય આફ્રિકામાં માજી મોટો, હવે તો જાતા નથી, કંઈક પહેલાં જાતા સમજા ને. તો 3 ભેગું કહેવાય, અગ્નિ કહેવાય, જળ કહેવાય અને પવન કહેવાય. આવો કુંડ હતો. શ્રીજી મહારાજ 3 દિવસ ત્યાં રોકાણા છે. બહુ તીર્થવાસીઓ દર્શન કરવા આવતા હતા. મહારાજ કે તમે આવો છો આ કુંડમાં સ્નાન કરવા, પણ આનો મહિમા કેવો છે તમને ખબર છે? મહારાજ ના આવ્યા એટલે મહિમા તો ભરપૂર કહેવાય. પ્રસાદીનું સ્થળ થયું. મહારાજ કે ભાવ અને પ્રેમથી નાસો ને આની અંદર તમારા પાપ બળીને બધા ભસ્મ થઈ જશે. કે એ દૂર દૂરથી માણસો આવે. બાલવા કુંડે આપણે જોયો નથી, કદાચ બાંગ્લાદેશમાં હશે. 3 દિવસ મહારાજ ત્યાં રહ્યા. એ લોકોને અદભુત ઉપદેશની બહુ વાતો કરી. માણસો ખુશ થઈ ગયા. દૂર દૂર દેશથી આવ્યા હશે ને, બધા બહુ રાજી થયા. પછી પ્રભુ ત્યાંથી પણ આગળ ચાલતા થયા છે. કર્યો અગ્નિ ખૂણે પરવેશ, ચાલ્યા જોતા જોતા સર્વે દેશ. ગયા ગંગા સિંધુ ને સંગમે, નાયા તેમાં પોતે જઈ સામે. ત્યાંથી અગ્નિખૂણામાં પ્રવેશ કર્યો. અગ્નિખૂણો કયો કહેવાય? લગભગ આ કહેવાતો હશે. થોડાક ઈ બાજુ મહારાજ ગયા છે. ત્યાંથી પ્રભુ ચાલતા ચાલતા કલકત્તા શહેરમાં મહારાજ આવ્યા. કલકત્તાથી દક્ષિણ દિશામાં સમુદ્ર અને ગંગાનું જ્યાં મિલન થાય છે એને કહેવાય છે સંગમ. ગંગા અને એને ગંગા સાગર કહેવાય છે. લ્યો, ગંગા અને સાગર
જ્યાં ગંગા જમુના ભળે એને કહેવાય છે પ્રયાગ ક્ષેત્ર. પ્રયાગ કહેવાય, ત્યાં સંગમ છે ગંગા યમુનાનો અને સરસ્વતીનો સંગમ. અને અહીંયા છે કેટલી મોટી મોટી નદીઓ ગંગા નદીમાં ભળી જાય છે, અને એ ગંગા નદી સમુદ્રમાં ભળે છે. એમાં ચોમાસાના દિવસોમાં જાઓ ને તો હળવો હળવો તો દરિયો મીઠો થઈ ગયો. આ મીઠું પાણી ધોધમાર જાય હો ત્યાં આગળ, જબરજસ્ત. એ નદી તરવી હોય તો આપણે વાણમાં બેસીને જવું પડે સામે. તો શ્રીજી મહારાજ સંગમમાં ગયેલા છે, ત્યાં સ્નાન કર્યું, ત્યાં પણ પ્રભુ 3 દિવસ રોકાણા. પછી વાણમાં બેસી અને સમુદ્રની ખાડી ઉતરીને પ્રભુ કપિલાશ્રમમાં ગયેલા છે. આવ્યા કપિલજીને આશ્રમે, જેહ જાય ગા સહુને ગમે, ચારે કોરે શોભે સમુંદર, મધ્યે આશ્રમ અતિ સુંદર. એ દરિયાની વચ્ચે આશ્રમ આવેલો છે, કારણ કે નદી પાર કરીને જવું પડે. ત્યાં ઘણું બધું મોટો એરિયો છે. પ્રભુ ગયા છે કપિલાશ્રમમાં. સાંખ્ય શાસ્ત્રના આચાર્ય કપિલ ભગવાન, જેણે સાંખ્ય જ્ઞાન માતા દેવહૂતિને આપણા ગુજરાતમાં જે સિદ્ધપુર ક્ષેત્ર છે, બિંદુ સરોવરની કિનારે બેસી અને કપિલ ભગવાને માતા દેવહૂતિને જબરજસ્ત સાંખ્ય જ્ઞાન કહેલું છે. શ્રીમદ ભાગવતના 3ય સ્કંદમાં વાંચજો, બહુ મજાનું છે. એવું લખ્યું હોય કેટલાક બુઢા થઈ જાય તો ઘરની માયા છૂટતી નથી, સમજ્યા ને, ઘરમાંથી કાઢી મૂકે. સંતો વાત કરે ને, એક બાપા હતા અને પછી વાડીમાં જાતા હશે, છોકરા કામ કરતા હોય હાથીનું, ને બાપા કે આમ તાહું થઈ ગયું ને આમ ભેડું થઈ ગયું ને હરખું કરો, ને છોરાને ખીચ ચડીને માથા મારી લાકડી તો લોહી નીકળી આવ્યું. તો બાપો કંડાળિયા વાડીથી ઘરે આવ્યા. દિવાળીના દિવસો હશે, ઘરમાં બૈરાઓ પોતા કરતા હતા, લાજુ કાઢવી પડે ને બાપાને, તો અહીંયા આમ દાગો રહી ગયો ને એમ માથાકૂટ કરે. તે કોઈક છોરાની ઘરવાળી હશે ને ખીચ ચડી તો પોતું માર્યું, ઓલું કલીચૂનાવાળું માથાવાળું, એક તો લોહી નીકળતું હતું, એમાં વાળી કલીચૂનાનું પોતું માર્યું, કેવું વિચિત્ર માથું થયું હશે. તો ત્યાંથી કંટાળ્યા, પછી આવ્યા ઘરે. આ શું મંદિરમાં આવ્યા, પછી ઘરે નહીં મંદિરમાં સંતો હતા. બાપાને કીધું, બાપા આ શું થયું એ કે? તો કે સ્વામી છોકરાએ લાકડી મારી, પણ આ ધોરું ઈ તો કે ઘરના માણસોએ પોતા માર્યા. કે લ્યો, ઘરમાં મારવાનું તો માથામાં મારી દીધું. સાધુ મજાક કરી થોડીક. બાપા તમારે જેવા વડીલને મારે ને એવા છોરા મરો, કે સમજા ના? તે બાપો કે મરો તમે, કે મારા છોરા શું કેમ મરે? કે શું કે મરો તમે? જીવને માયા છૂટતી નથી. એવું કપિલ ગીતામાં જબરજસ્ત સાંખ્ય જ્ઞાન કપિલ ભગવાને માતા દેવહૂતિને કહ્યું છે. નથી છૂટતું જ્ઞાન, આ શું માયા નથી છૂટતી ને, તો પછી મરીને જમપુરીમાં જાય છે, જમદૂતોનો કેવો માર ખાય છે. ઘણી બધી કથા આવી બધી છે. સાંખ્યના આચાર્ય કપિલજી પાસે ભગવાન શ્રીહરિ ગયેલા છે, જે પોતે કપિલ ભગવાન માતા દેવહૂતિને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ કરી અને છેટ કપિલાશ્રમમાં આવી ત્યાં કને અને કઠિન તપસ્યા કરે છે. સર્વે જીવના કલ્યાણને અરથ એને માટે તપસ્યા કરે છે ભગવાન. તો કપિલજીના ત્યાં દર્શન કર્યા. 1 મહિનો પ્રભુ ત્યાં રહ્યા. કપિલ મુનિ સમીપ 1 માસ, નટવર નાથ રહ્યા કરી નિવાસ. અતિ સુખ મુનિને પ્રભુએ આપ્યું, બહુ દિન કેરું વિયોગ દુઃખ કાપ્યું. બે જ્ઞાની ભેગા થાય એટલે સાંખ્યની ચર્ચાઓ કરી અને કપિલ ભગવાન પણ ખુશ થઈ ગયા. બહુ મજા આવી ગઈ. આવી ચર્ચાઓ કોઈ દી થઈ નથી ગયો. 1 મહિનો રહી અને પ્રભુ ત્યાંથી પણ આગળ ચાલતા થયેલા છે. આવ્યા પુરુષોત્તમ પુરી માઈ, નિરખ્યા જગન્નાથજી ને ત્યાંય. પછી રહ્યા પોતે હઠામાં, કાંઈક ધાર્યું છે કરવું કામા. નાય સમુદ્રમાં જઈ નિત્યે, નિરખી જગન્નાથજીને પ્રીત્યે. હવે પ્રભુ આવી ગયા જગન્નાથપુરીમાં. સમુદ્રમાં સ્નાન કરેલું છે, જગન્નાથ ભગવાનના પ્રભુ દર્શન પણ કરેલા છે. કાંઈક કામ કરવું છે એટલે પ્રભુ ત્યાં કને રોકાણા છે.
એ દરરોજ સમુદ્રમાં સ્નાન કરી આવે, જગન્નાથ ભગવાનના ભાવ પ્રેમથી દર્શન કરે, અને શહેરથી થોડુંક બહાર ઇન્દ્રદ્યુમ્ન સરોવર છે, એને કિનારા ઉપર આસન જમાવ્યું છે મહારાજ. એ ચારે બાજુ જોઈને અસુરોના ટોળે ટોળા ફરતા તો બહુ ભેગા થયા હતા ત્યાં કને. મહારાજ ભુવનેશ્વર ગયા હતા ને ત્યાં મહાદેવજી દર્શન દીધા, મહાદેવજી પ્રગટ થયા. એ કે તમારી યાત્રા આડીઓરી હોય ને તો પછી કરજો, પણ સીધા અત્યારે જગન્નાથપુરીમાં જાઓ. મહારાજ કે ત્યાં શું છે કે બહુ અસુરો ભેગા થયા, કામ ઘણું થઈ જશે. પૃથ્વીનો ભાર દૂર કરવા નીકળ્યા છો ને તો એકે ગોતવા નહીં પડે કે અત્યારે યોગાનું યોગ બહુ ભેગા થયા છે અસુરો જગન્નાથપુરીમાં. એટલે મહારાજ ત્યાંથી ગંગાસાગર કપિલાશ્રમથી સીધા જગન્નાથપુરીમાં આવ્યા કે જો પતિ જાતું એક ઠેકાણે કામ તો હાલો જઈ. મહાદેવજીને કહેવાથી આવ્યા પ્રભુ સીધા અહીંયા કને. જોયું એ સાધુના વેશમાં ઢગલા બંધ અસુરો, હજારોની સંખ્યામાં, કામ ક્રોધ ને મત્સર એ માહી વેર રાખે એકબીજાનું, ધર્મના દ્વેષી કપટી કામી, જાત જાતની દીક્ષાઓ, વેશ કેવા, કેટલાક શૈવી ને કેટલાક વૈષ્ણવી ને કેટલાક વામી ને એ જંતર મંતર જાણે બધા. ઘણા નરનારીઓને વશ કરેલા, હેરાન કરે લોકોને, ગમે તેમ કરી વશ કરી વર્ણાશ્રમના ધર્મમાંથી પાડે અને ભ્રષ્ટ કરે, વ્યભિચાર કરે, આવા બધા પાપી જોયા હો. પાછું શું કે સાધુની સેવા કરો તમને ફળ મળશે, બીજું કાંઈ નહીં. કે સાધુ શું કરે તમારે જોવાનું નહીં, સાધુની નિંદાનું પાપ દેખાડે. સેવા કરો તમને પુણ્ય થાય, નિંદા કરશો તો તમને પાપ લાગશે. આવી વાતો કરે લોકોની આગળ. એવા અધર્મે ભર્યાય પાર, દીઠા હરિયે હજારો હજાર. જગન્નાથપુરીમાં બહુ ભેગા થયા હતા. એ પાછા કેવા, ધર્યા હાથે તીખા હથિયાર, લીધા ધોકાને છરા કટાર, ખડગ ખાંડા લાકડીલું વાગ્યું, કર કમાન્યું સલકે સાંગ્યું, બહુ બંદૂકું ને કોક બાણ, ચક્ર ચીપિયા લીધા છે પાણ. પાણ એટલે હાથમાં આવા જાત જાતના હથિયારધારી બધા, એ બંદૂકું ને ચીપિયા ને, કોઈની પાસે કોવાડી ને, કોઈકની પાસે ત્રિશૂળ, કોઈક પાસે બરછીઓ ને જંજાડો ને વગેરે વગેરે અનેક હથિયાર. પાછા સુરવીર જોદ્ધા પાછા હો, યુદ્ધની ઈચ્છા જ રાખતા હોય કે યુદ્ધ ફાટી નીકળે તો મજા આવી જાય એવા પાછા, એમ યુદ્ધની વાટ જોતા હોય. અને કેટલાક હથિયાર વગરને હતા સ્વામી કે કેટલાક ત્યાગી હતા, કેટલાક તપસ્વી હતા, કેટલાક સૌમ્ય વેશવાળા હતા, શાંત વેશવાળા, જાત જાતના બહુ હતા. કેટલાક કૌલાર્ણવ શાસ્ત્રને વાંચવા વાળા પણ ઘણા હતા એમાં હો. પ્રભુ વિચાર કર્યો કે હવે શું કરવું. મહારાજ રોકાણા છે ત્યાં કને. હવે અસુરનો નાશ કર્યા વિના જવાય નહીં, અને અસુરને મારવાનો આપણાથી સંકલ્પ ન કરે, કારણ કે પોતે સાધુનો વેશ છે. સાધુના ધર્મમાં ખોટ કહેવાય. કોકને મારી નાખવાનો સંકલ્પ કરવો એ દોષ છે. તે કરવું શું હવે? આને માર્યા વિના જવાય નહીં, ને આ મરી જાય એવો સંકલ્પ કરાય નહીં. મહારાજ કહે આપસમાં લડે અને મરી જાય તો આપણે વાંધો નહીં, પોતપોતામાં. આવો મહારાજ સંકલ્પ કર્યો છે. એ સ્વામી લખ્યું જો, પણ પોતાથી ન થાય રતિ, કાંજે રાખે છે અહિંસા વૃત્તિ, બેસી રહ્યા વિચારીએ વિધ, ત્યારે લોકે જાણ્યા છે આ સિદ્ધ. પછી તો મહારાજ બેસી રહ્યા. લોકો આવે પગે લાગે, બધાને પગે લાગતા હતા આમ તો, પણ મહારાજ કાંઈ ન કરે. ઓલા જાત જાતનું નાટક કરે. મહારાજ કાંઈ નહીં, છાન નામાં ના બેઠા હોય. તો લોકોને એમ થયું કે આ સિદ્ધ હારા છે, નાના છે, રૂડા રૂપાડા છે, મધુર વાણી છે. લોકો બેહવા માંડ્યા. મહારાજ મજાની વાતો કરી, લોકોને આકર્ષણ થયું. ઘણા બધા આવે લોકો, કાંઈક પૂછે, ભૂત ભવિષ્યનું કહી દે, એ પ્રમાણે થાય. મહારાજ જેમ કે એમ થાય. પછી તો ત્યાંની લીલા જગન્નાથપુરીને તો ઘણી છે આમ તો. કોઈક મહંતને ત્યાં ચેલા થયા હો શ્રી હરિ. એ કે જો આમ બીજું કાંઈ કામ ફાવે નહીં, પણ વાંચતા બહુ આવડે. ગુરુજી કે ગીતા વાંચો, મને સંભળાવો. એવી સરસ મજાની ગીતા સંભળાવે. મહંતજી ખુશ થઈ ગયા, સમજા ને. હવે આશ્રમમાં કેટલાક કામ તો કરવા પડે ને, તો બીજાને કામ કરવા પડે ને. આ ચલો અહીંયા જ બેઠો હોય, સમજા ને. આને કાંઈ કામ નહીં કરવાનું.
મહારાજ નક્કી કરી દીધું, જો હવની હારે કામ કરવા જાશો તો દેશ નહીં થાય, કે દેશ થાય એવું કરવું હોય તો કાંક તો કરવું પડે ને. અને મહંતને પાછા રાજી કરે, એટલે મહંત તો પાછો પોતાનો અંગિત ચેલો કરીને રાખે, સમજા ને. એ કે આ કાંઈ કામ નહીં કરે, તમે બધા કરો. તો એ કરે એટલે એ શું ઊંચેથી આવ્યો હોય કે એમ થઈ લડત, સમજા કે નહીં. તો એટલે આ મત મહારાજને હાથ ચાલીને ઉઠાડી ગયા, કર કામ, કે આ કામ કરો ને તે કામ કરો ને. કેટલા એવા જાત જાતના કામ કરાવે. મહારાજ કે હવે આ ગુરુ બરાબર નથી, ધંધો કરાવે છે. બીજા આશ્રમમાં લઈ ગયા. લ્યો થાય શું, મહારાજ જે આશ્રમમાં જાય ને ત્યાં લોકો ઓલા બધા ઉપદેશ આપ્યા હતા ને, લોકો ત્યાં બધા ઢગલો થાય. એ ભેટ સામગ્રી લઈ આવે, સીધા પાણી લઈ આવે. મહારાજને કાંઈ જોઈ નહીં, એ મહંતને મળી જાય. એમ તો આ ચેલો કરવા જવું હોય, સમજા ને. વળી ત્યાં આવક વધી જાય એ આશ્રમની. વળી થોડાક દિવસ થયા, જમાવટ થાય ને વળી મહારાજ ગુરુ બદલાવે. એટલે ગુરુ બદલાવાનો ધંધો ચાલુ કર્યો. લો જગન્નાથપુરીમાં મહારાજ ગુરુ બદલાવે વારે વારે. ગુરુ ઘણા હતા ત્યાં, જેટલા જોઈએ એટલા હતા. એમ આપસમાં પછી લડાઈ થઈ, સમજા ને. કેટલાક મહારાજને ધંધો બતાવવા માંડ્યા, બીજા કે હવે એને શું કામ બતાવે છે, કરી લો ને કામ. કે કેટલાક મહારાજનો પક્ષ રાખે ને કેટલાક પછી એના વિરોધ થાય. કે હો એમાં કરતા તે એક દન આવ્યા પાછળે અસુર જન્ના. મહારાજ પાસે આવ્યા કેટલાક અસુરો. હે તું લાકડા ઉપાડી આવ ને આમ કર્યા ને તેર કર્યા ને ડારા દીધા મહારાજ પાસે, કામ કરાવ્યા. બીજા કે શું કામ કરાવો, આ તો કૂડો કુમડો બ્રહ્મચારી છે, એની પાસે થોડું કામ કરાવાય. કે એની સામે બીજા બોલ્યા. એટલે તું વળી એનો પક્ષ રાખનારો કોણ છે, એનો પક્ષ મૂકો. એમાં વધતા પડ્યો વિરોધ, માહો માહી ઉપન્યો ક્રોધ. પછી તેમાં પડ્યા તડ બેવું, નિંદા પરસ્પર કરે તેવું. મહારાજ તો એક બાજુ થઈ ગયા, ઓમાં જ બાજાબાજી થઈ. એક તો તામસી સ્વભાવના, હથિયાર વાળા પાછા, કોઈ જાતના સંસ્કાર તો નહીં, એકબીજાની ગાડું તો સહન કરી જ નહીં. મંડ્યા ભટકારવા જેમને તેમ. પછી વૈર બંધાણું અને પછી તો મારવા ઉઠ્યા. પ્રથમ તો બોલી ઠોલી થઈ. સ્વામી કે પેલું તો બોલી ઠોલી થઈ, સમજા ને, ગાડો ભટકારી સામે સામે. પછી ઉઠ્યા લઠ્ઠા મોટા લઈ, પછી તો ધોકા લઈ લીધા, લાકડીઓ લઈ લીધી લડવા પહેલી લાકડી. તે તો પરસ્પર બહુ પડી. મારે તો એમ જાડા હતા, લાકડીઓ મારે તો લાકડીઓ ભાંગી પડી પેલી તો બધી, એને કાંઈ થયો નહીં. પછી લીધા ખાંડા કરમાયા, આવ્યા સામ સામા મળી ધાય. ખાંડા એટલે તલવારું ને ચીપિયા ને જાંભિયા ને આ બધું લઈ લીધું, બરછીઓ ને. પછી તો જમાવટ કરી હો માહો માહી સુરવીરતા બતાવવા માટે. કરે પરશુના બહુ પ્રકાર, નાખે ધોકા ને છરા કટાર. લડાઈ જામી હો. મારે તો નાનો સરખો ડુંગર હતો ને એના ઉપર ચડી ગયા હો. પછી બસ જોયા કરે ક્યાં હોતા હે, કે પોતે છનામાં બેઠા હે. સાધુતા, પોતાની સાધુતા મહારાજ જરાય ત્યાગ કરી નહીં. દૂર જઈને બેસી ગયા અને આપસમાં આ તો હળગ્યું બધું હો. અસુરોમાં કોઈક ત્રિશૂળથી મારે, કોઈક કોવાડીથી મારે, કોઈક ચક્ર ને ચીપિયા ને બંદૂકો ને એ જમાવટ કરી હો. એમ જોરે મંડાણું છે યુદ્ધ, પામ્યા ત્રાસ આકાશે વિબુદ્ધ. ભયંકર યુદ્ધ થયું. આકાશમાં દેવતાઓ ભય પામી ગયા. શું થશે કે આ હજારોની સંખ્યામાં બાવાઓ હતા અને વઢ્યા. એમાં જાત જાતનું હોય, બાવાઓની મોટી મોટી જમાતું હતી હો. એમાં હવે આ યુદ્ધ જામ્યું એટલે કેટલાકને વળી શું હુજ્યું તો મારા ઢોલ ને નગારા મંડ્યા વગાડવા. લ્યો કે મજા આવી, વગાડો કર્યો. એ એક જોયા જેવું હો. અને એમાં વાજિંત્રો વાગે ને, એમાં સુરાતનના વાજિંત્રો વળી અલગ આવે. એવા એટલે લડાઈ કરવા જાય ને એમાં વાજિંત્રો વાગે. ભાઈ એમને એમ ન હોય. એ તો આપણે અહીંયા મૌન કથા કરી રહ્યા, સમજાય ને, વગર વાજિંત્રની. વાજિંત્ર વસ્તુ એવી છે કે જેવું કામ કરવું ને એવી રીતના વાજિંત્રો વાગે તો એનું એને સુરાતન આવે. આપણે કોઈ લડાઈમાં જોવા નથી ગયા બોર્ડર ઉપર કેવું યુદ્ધ થતું હોય, પણ આપણા એક હરિભગત હીરાપરના શામજીભાઈ છાંગા, એને કોઈ ઓળખતા હો તો તમે, એ કહેતા હતા સમય હું એકવાર ગયો તો લડાઈમાં. લડાઈ કરવા નહીં,
પણ મારી પાસે બહુ જૂની જીપ ગાડી હતી, ખબર છે, લડાઈ થયેલી ઘણી ગમે એની ગાડીઓને જવું પડે. મારું તેલ બેલીનું લોકો નાખે પણ જવું પડે આપણે. તે મળતા મરતા હોય તો ગાડીમાં ભરી ભરીને ઠેકાણે કરવા, એ કામ કરવા હું ગયો તો મને કે સ્વામી વાજિંત્રો વાગી એવા જોરદાર, આમ દોડે હામાં હામે ગલુલીઓ આવતી હોય ને તો વાજિંદ્રમાંથી એવું સુરાતન ચડે કે હામે આમ દોટ મૂકે, લ્યો મરવા હારું. એવા વાજિંત્રો મેં સાંભળ્યા ગઈ. સામજીભાઈ કહેતા હું સાંભળી આવ્યો. તો અહીંયા બધાને નસો ચડી ગયો. કેટલાકના પાસે વાજિંત્રો હતા ને મંડ્યા વગાડવા કે વગાડો. હે વાજે ઢોલ નગાર્યા ઝુંઝરિયો, ચાલે સામ સામી તરવારો, તુરી રણસિંગા બોલે શંખ, પડે પાપીના માથા અસંખ્ય. કોઈક નગારા વગાડે ને કોઈક ઢોલ વગાડે ને કોઈક રણસિંગા તુરી, કોઈક તો જોશ જોશથી શંખ વગાડે અને ઓલિયાના માથા કપાય. લ્યો સ્વામી કે હો અસંખ્ય માથા પડ્યા. મચ્યો યુદ્ધ રહી નહીં મણા, પડ્યા પૃથ્વીએ ધડ ઘણા. માંસાહારી જનાવરને ખાવાની લહેર થઈ પડી. આવે તો ખાશું પીશું ને મજા કરશું કે લ્યો. ભૂત પ્રેત ભૈરવ પિશાચ જક્ષ યાક્ષસ ડાકીણી સાકીણી જોગણી, ભૂખી ભૈરવ્યો એને તો ખાણું મળી ગયું. ખાણું કંઈક કાગડા ને કંઈક ગીધડા ને કંઈક શિયાળિયા ને, એ આવી ગયા બધા ગીધડા ને ઢગલા બંધ. પડ્યા માથા પૃથ્વી પર રડે, જાણ્યું કંઈક રમી, જાણ્યું દૈત્ય રમી ગયા દડે. એ માથા રડે હો, દડો રમી ગયા ને જાણે રડે છે બધા. કંઈક ના હાથ પગ કપાણા, કંઈક નાસી ભાગીને છપાણા. એમાં યુદ્ધ થયું બહુ પેર, 10 સહસ્ર ગયા યમ ઘેર. બહુ યુદ્ધ ચાલ્યું. પહેલે જ દિવસે એવું યુદ્ધ જામ્યું ને 10,000 જણા કપાણા હોય પહેલે દિવસે. પછી તો 2 મહિના સુધી યુદ્ધ ચાલ્યું હો, છૂટું છવાયું. કેટલાકને ડર લાગ્યો તો એનાથી ભાગી ગયા. કેટલાકને ખબર પડી કે ભાઈ યુદ્ધ થાય છે તો હાલો હાલો કાંઈક આપણે મારીએ, પક્ષ બે બંધાઈ ગયા હોય. કેટલાક આવીને મરે અને કેટલાક દૈવી હતા ને કેટલાક ભાગી ગયા. અને કેટલાક ભાગીને બીજી જગ્યાએ જાણ કરી પાછી કે જોલમ થઈ ગયો, જોલમ આપણા સાધુ બાવા મરી ગયા, સંખ્યા બંધ. કે એટલા તો અહીંયા તડ રહ્યા, બીજા નાસી ભાગી પણ ગયા. તે તો દેશ પ્રદેશે પ્રવરી, બીજા દૈત્યોને આગે વાત કરી. લ્યો એ વળી દૈત્ય આડાવડે છૂટા છવાયા છે, ત્યાં ભેગા કરી રાખ્યા પાછા. સમજાય, પ્રભુની મદદમાં છે આમ તો જોવા જઈએ તો. દેશ પ્રદેશમાં બધા વાત કરવા માંડ્યા અસુરો, પોતા જેવા અસુરોને ભેળા કરીને કે જગન્નાથપુરીમાં તો ગજબ થઈ ગયો, ગજબ. બોલ્યા કે પણ શું થઈ ગયું? તો કે કહ્યું એક હતો નાનો બાળ, તેને જાણતા અમે દયાળ, તેને અર્થે વધ્યો વિરોધ, મુવા માહો માહી કરી ક્રોધ. એક નાનો બાળક બ્રહ્મચારી હો, એને અર્થે આપણામાં લડાઈ થઈ અને ઘણા બધા મરાણા કહેવા. તો દેશ દેશાંતરમાં બીજા અસુરો ભેગા થયા. એ કે અમે એને ઓળખીએ કેમ કહો? અહીંયા જો આવે ને અમે ગમે ત્યાંથી ગોતીને એને અમે મારી જ નાખીએ. લો હવે આટલા બધા મરી ગયા છે તોય પોતે તૈયારી કરે છે. હો કંઈક એધાણ દો, એધાણ અમને ખબર કેમ પડ્યા? એ છે ઓલ્યા કે જગન્નાથપુરીથી આવે તો એ કે પણ એના એધાણ તપસ્વી બહુ છે, ત્યાગી બહુ છે, નારી અને ધર્મ લોભાતો નથી, ઢગલા કડો પૈસાના હારો ક્યાંય નથી લોભાતો. કે એવો છે નાનો બ્રહ્મચારી, સમાધિમાં રહે છે. મનની વાતું જાણી જાય એનો પાછો એવો હોય કે શું મનની વાતુંની એને ખબર પડી જાય. આપણે સંકલ્પ કરી તમારે એને ખબર પડી જાય છો. એવો એક બ્રહ્મચારી છે. એને અર્થે આપણામાં આપસમાં લડાઈ થઈ, યુદ્ધ થયું અને આપણો ઉચ્છેદ વળી ગયો. કે હા ઓલા કે વાંધો નહીં, એ મળે એટલે અમે એને માર્યા વિના મૂકશું નહીં. કે હા ગમે ત્યાંથી એને ગોતશું અને જો મળશે ને
તો મારશું. એમ દેશ દેશાંતરમાં રહેલા અસુરોને પણ શ્રીહરિ સાથે વૈર બંધાણું છે. એ ઠેકઠેકાણી ક્યાંક દૈત્યો ભેગા થયા, હાથમાં આવે એટલે મૂકવો નહીં. શ્રીહરિ તો જાણે છે, અંતર્યામી છે. સારું, હવે મહારાજ કહો જે થવું હશે ઠીક. આત્માને કોઈની બીક નથી. મહારાજને મરવાની બીક નથી. નથી આત્માને કેની બીક. આત્માને તો બીક નથી કે જે થવું એ થાય. પછી ભગવાન શ્રીહરિ જગન્નાથપુરીમાં 2000 જેવા દૈવી જીવાત્માઓને જોયા છે. એને બોલાવ્યા એક બાજુ, આવો તમને મજાની મીઠી મધુરી વાત કરવી છે, તમે સાંભળો આવો મારી પાસે. દૈવી જીવાત્મા બધા પ્રભુ પાસે બેઠા. અદ્ભુત મહારાજે વાતો કરી છે. શુદ્ધ સનાતન ધર્મની વાતો, જીવાત્માને સુખી દુઃખી થવાની વાતો. મહારાજ કે આ બધા આસુરી છે, તમે દૈવી છો એટલે કાંઈક નિયમ ધર્મમાં રહ્યો. આપણે દૈવી જીવાત્માઓને, આપણે સાધુ સંતોને, કેટલાક સાધુ સંતોમાં હશે દૈવી, એ બધા મહારાજ પાસે આવ્યા અને એમાં કાંઈક દુરાચાર હશે ને મહારાજ સુંદર બોધની વાતો કરી અને દુરાચાર તજાવ્યો બધો. શુદ્ધ વૈષ્ણવ બનાવ્યા બધાને મહારાજે. હા, ગળામાં કંઠી ધારો શ્રી કૃષ્ણની, રાધા કૃષ્ણની કંઠી પહેરો અને હરિનું ભજન કરો અને નિયમ ધર્મ પાડો. આ લોકમાં સુખી થશો અને મુવા પછી પણ સુખી થશો. તેને પોતે ઉપદેશ આપી કર્યા સુખી, ભવ દુઃખ કાપી. ભવ દુઃખ કાપીને સુખી કર્યા મહારાજે. હવે નિષ્કુળાનંદ સ્વામી કહે છે બહુ કામ કર્યું ભગવાન શ્રી હરિ, અદ્ભુત. હવે સાંભળો. આજે હરિચરિત્ર અનુપ, કૃષ્ણ ભક્તને છે સુખરૂપ. તેને સાંભળે તેને કહે છે સાંભળશે જે, મહાકષ્ટથી મુકાશે તે. આ ચરિત્ર એટલે 5 પ્રકરણનું ચરિત્ર. આ 33મું પ્રકરણ છે. 29, 30, 31, 32 અને 33. આ 5 પ્રકરણની જે કથા નિષ્કુળાનંદ સ્વામી કે કોઈ કહે છે કે સાંભળશે, સાંભળશે કહે છે એટલે આનો પાઠ કરશે. આ શું કહેવાય? શાંતિ પાઠ. શાંતિ પાઠનો કોઈ પાઠ કરશે તો ગમે એવા કષ્ટ થકી મુકાઈ જશે. આ લોકમાં પણ સુખી રહેશે, પરલોકે પરમ સુખ લેશે. પાપહરણી કથા છે પવિત્ર, જેમાં પ્રગટ પ્રભુના ચરિત્ર. પાપ હરે એવી આ કથા છે સ્વામી કે, અને એમાં પ્રગટ પુરુષોત્તમ નારાયણના ચરિત્રો છે. બીજું કાંઈ નથી કીધું મેં, કાંઈ નથી લખ્યું. ભગવાન પુરુષોત્તમ નારાયણની નેટ કથાઓ, ચોખ્ખી કથા, એમાં બીજું કાંઈ નહીં, ઉપાસનાનો કોઈ ભેદ નહીં, કોઈની નિંદા દ્રોહ કુથલી કાંઈ નહીં. આવી અદ્ભુત કથા નિષ્કુળાનંદ સ્વામી કે આ લોક અને પરલોકમાં સુખી કરે એવી કથા છે. કોઈકના અંતરના પાપ હોય ને, પાપ હરણી આ કથા છે. પાઠ કરજો આ 5 અધ્યાયનો, 5 પ્રકરણનો, હૃદયના પાપ બળી જશે. સ્વામી લખે છે પાપ હરણી કથા છે, પવિત્ર કથા છે, ભગવાનના ચરિત્રો છે. ભક્ત હશે તે સુણશે ભાવે, અભક્તને અર્થ નહીં આવે. કહે છે સાંભળશે હે તે સાંભળશે કાના, કહે છે હે તે સાંભળશે કાના, તે પર રાજી થશે ભગવાન. આવું બહુ ઓછું આવતું હશે પ્રકરણ. અંતે 3 ચોપાઈઓ સ્વામી લખી કારણ કે શાંતિપાઠનો અંતિમ છે, આ છેવાડો છે. ભગવાનના ભગત હશે ને એ તો આને સાંભળશે. અભગતને કામ નહીં આવે. હા, આવી કથા વાંચવા અને વિચારવામાં જો આપણે પ્રેમ ન જાગે તો આપણી ભક્તિમાં કાંઈક અધુરાશ્ય માનવું. રસ જાગવો જોઈએ સાંભળવામાં અને વાંચવામાં. ઘણાને વાંચવાનું ગમતું હોય તો વાંચવું, એને
ઘણાને પછી આંખીઓ કામ ન કરતી હોય, વાંચે તો આંખીમાં પાણી આવી જાય. તો આજે સુવિધા સાંભળવાની છે, એવા શાસ્ત્રો સાંભળો, બસ કાંઈક કરો. ભગવાનના ભગત હશે ને, સ્વામી કે એ પ્રેમથી સાંભળશે હો, અને એના ઉપર ભગવાન ખૂબ જ પ્રસન્ન થશે. એ મહારાજ જગન્નાથપુરીમાં આવીને આવું કામ કર્યું હો. મહારાજ 2 મહિના રોકાણા છે, મહારાજને અનુભવ છે ત્યાંનો જગન્નાથપુરીનો. શિક્ષાપત્રીમાં બીજાનું ક્યાંય નામ ન લખ્યું, પણ જગન્નાથપુરીનો પ્રસાદ લેવાનું નામ લખ્યું કે ન લખ્યું? બીજું ભગવાનની પ્રસાદી હોય પણ આપણે અનુકૂળ હોય ન હોય ને તોય ન ખાવું પીવું, પણ જગન્નાથપુરીનો પ્રસાદ લેવો. એવું શું હશે ત્યાં કને? ત્યાં જોવું નહીં આ કેમ છે, આ ખવાય કે ના ખવાય, સંશય ન કરો. છેલ્લી બાકી સાકરની પ્રસાદ લઈ લેવી. ત્યાં કને હુકાવેલો ભાત પણ મળે. લ્યો, ભાતને સુકાવી અને પોટલી બનાવે અને એ વેચે. તમે અહીંયા સુધી લઈ આવી શકો ભાતનો પ્રસાદ. જોકે ત્યાંના પ્રસાદનો મહિમા ઘણો બધો છે. બ્રહ્મા આવ્યા હતા, બ્રહ્મા પ્રતિષ્ઠા વખતે એ બધા માણસો લેતા હતા પ્રસાદ. ને બ્રહ્માને સંશય થઈ ગયો કે આવું ખવાય કે આપણાથી? બ્રહ્મા બ્રાહ્મણ સમજાય કે નહીં, એ અશુદ્ધ ન ખાય. થોડોક સંશય થઈ ગયો ને તો ભગવાનના દર્શન નથી. હલો, મંદિરમાં આવ્યા તો દેવ દેખાતા નથી. બીજા દેવતાને પૂછ્યું કેમ પ્રતિષ્ઠા નથી થઈ? તો કે થઈ છે ને. કે તો મને કેમ નથી દેખાતું? તમે તો તમારા દિલને તપાસો, કાંઈક વાંધો હશે માય. કે લે, કાંઈક ભૂલ થઈ હશે. પછી એક દાણો ભાતનો મોઢામાં નાખ્યો ને બ્રહ્મા નિસંશય થઈને ભગવાનના દર્શન થયા. આવી કથા છે હો ભક્તો. આજે પણ જગન્નાથપુરીનો જબરો મહિમા છે હો. હા, મેં થોડાક દૂર ગામમાં હરિભગતને પૂછ્યું હતું, ભાઈ જગન્નાથપુરીનો આટલો મહિમા છે, એનું કારણ શું? તો કે સ્વામી કારણ તો તમે જાણો શાસ્ત્ર પ્રમાણે, પણ મહિમા જબરો છે હો. આજે પણ જગન્નાથપુરીના પ્રસાદનું કોઈ અપમાન કરીને જાય ને, ઘરે પહોંચે નહીં, એક્સિડન્ટ થઈ જાય, કાંક થાય રસ્તામાં, લ્યો ન પહોંચે, એવો આજે મહિમા છે. બીજી વાત, આજુબાજુના પરંગણામાં કંઈક જમણવારો કરવો હોય ને, કોઈક પાર્ટી કરતા હોય કે લગ્ન કરતા હોય, ગમે તેમ, તો 2-3 જણા છેટ જગન્નાથપુરી જાય, જગન્નાથપુરીનો પ્રસાદ લઈ આવે અને ભેગો કરે અને પછી જ જમાય. એના વિના જમી નથી શકતા. અહીંયા કને પાર્ટીમાં જગન્નાથ ભગવાનનો પ્રસાદ આવવો જ જોઈએ, નહીતર કાંઈક દખલ થાય હો, એવો ડર છે ત્યાં. લો, પ્રસાદ વિના અમે કંઈ કોઈ કે કાંઈક પ્રસાદ લઈ આવવો જ પડે. એકવાર તો અમને થોડોક અનુભવ થયો. જગન્નાથપુરીમાં દર્શન કરીને અમે વર્યા હતા. પછી એક પોલીસવાળાએ ગાડી ઊભી રાખવાનું કીધું. આમ સ્ટોપ ઝાલ્યો ને આપણો ડ્રાઈવર સમજ્યો નહીં, એ કે આવા દો એમ કીધું. મેં ગાડી જવા દીધી. પછી ગાડી પોલીસવાળો વાહે થયો, પોલીસ ગાડી ઊભી રાખી નહીં, મારો રિક્ષો કરીને આવ્યો પાછળથી. હવે ત્યાંનો આપણી ભાષા સમજે નહીં, 2 હરિભક્ત ત્યાં રહેનાર હતા એટલે વાંધો નહોતો. વાંથી પોલીસવાળો રિક્ષા કરીને પકડી આવ્યો, પહોંચી આવ્યો, ગાડીને પકડી. હવે ક્યાં જાવું? બાલકુ સામે હતા સમજ્યા ને. તો જગન્નાથ ભગવાનનો પ્રસાદ બોક્સે લઈ દીધું એને. હાવ ટાઢો થઈ ગયેલો. જગન્નાથનો પ્રસાદ આવ્યો, હવે કાંઈ બોલાય નહીં મારો. એ કે રિક્ષા ભાડું દો, કે 50 રૂપિયા દીધા. પછી રિક્ષા ભાડું કરીને આવ્યો તો નહીં, કાંઈ ન બોલ્યો. બોલો, તો એ પોલીસવાળાને પણ જગન્નાથ ભગવાનના પ્રસાદથી બધાને ભય લાગે કે હવે જગન્નાથ ભગવાનનો પ્રસાદ આની પાસે છે અને કાંઈ ન કરાય. કે એટલું કીધું કે તમે ઊભી રાખી તો અમે તમને કંઈ જેલમાં નહોતા નાખતા. કે હો, પણ પ્રસાદ લેવો પડ્યો અને ભાવથી લઈને છાનો મનો હાલો ગયો. એટલે આજે પણ જગન્નાથ ભગવાનના પ્રસાદનો જબરો મહિમા છે. આજુબાજુના માણસો જગન્નાથપુરીનો પ્રસાદ સ્વીકારે છે. મહારાજ કે ત્યાંનો પ્રસાદ લેવો, સંશય ન કરો. હવે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે ને, એટલે જગન્નાથપુરીનો પ્રસાદ લેવા માટે કાંઈ સંશય ન કરો. ભલે તમે સાકરનો પ્રસાદ લઈ લો, એવું કાંઈ નથી. ભાતનો જ લેવો પડે એવું કાંઈ નથી. સાકરનો લઈ લો, મળે એ. પણ ના લેવાય એવી ભાવના કરવાની. અમે એકવાર તો ભાઈ ટિકિટ ખર્ચીને એનો રસોડો જોવા ગયા હતા હો, જગન્નાથ ભગવાનનો. નીચે એક ચૂલો હોય, એના ઉપર એક માટલું, એમાં શાક ભરે, એના ઉપર બીજું ત્રીજું 7 લાઈનો. તો છેટ ઉપલું હોય ને પેલું પાકી જાય, પછી નીચલા પાકે. લો, આવું બધું છે. જગન્નાથપુરી જાઓ તો જોજો, રસોડો જોવા જવું એનો. એને માટે કૂવો સ્પેશિયલ છે, એમાંથી બધા એ કાવડમાં પાણી ભરી ભરીને બધું બનાવતા હોય છે. આજે પણ જગન્નાથપુરીની ઘણી બધી વાતો છે. એની ધજા છે એ ફરકે છે માથે, દરરોજ ત્યાં ધજા ચડે છે. એકાદશી વાંહે બાંધી મૂકીએ ત્યાં એકાદશી આવતી નથી. જગન્નાથપુરીમાં દરરોજ ભાતનો પ્રસાદ મળે. ઘણી બધી વાતો છે. આપણી રીતે એનો પ્રસાદ લેવા ભક્તજનો. આવી અદ્ભુત ઘણી બધી કથાઓ છે. નિષ્કુળાનંદ સ્વામી
રચેલા ગ્રંથ આપણે પ્રેમથી 3 દિવસ એનું પાન કર્યું, જેની પાછળ આપણે કર્યું છે એવા આત્માઓને પણ શ્રીજી મહારાજ અવિચળ શાંતિ આપે. કથા કરાવનારા પરિવારજનોને પણ આ લોકમાં સુખ અને શાંતિ, વિશેષ ભગવાન પ્રત્યે ભક્તિ જાગે, એ આવા શાસ્ત્રોનું રસપાન કરી આ લોકમાં પોતાનું કાર્ય કરી લે, જીવાત્માને બેડો પાર કરે, સુખેથી જીવે અને સુખેથી પોતાનું મોક્ષ કરે, એવી ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના કરી અને કથાની એક અને વિરામ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिचरित्र जगन्नाथपुरी लीला वर्णन नामे 33 प्रकरणम सहजानंद स्वामी महाराजनी जय.